નમસ્કાર. પ્રાથમિક શાળામાં ગુજરાતી શીખવવામાં આવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે એની પાછળ ખરેખર કેટલી ઊંડી અને વ્યવસ્થિત યોજના કામ કરે છે? આજે આપણે એ જ યોજનાની અંદર ઝાંખી કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો જે મૂળ સવાલ છે એ આ છે: પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભણાવવું એટલે ખરેખર શું? શું એનો મતલબ બસ થોડી વાર્તાઓ અને કવિતાઓ ગોખાવી દેવી એટલું જ? કે પછી એની પાછળ કોઈ મોટો અને ઘણો ઊંડો ઉદ્દેશ્ય છુપાયેલો છે? અને જવાબ છે, આ કોઈ સામાન્ય શિક્ષણ નથી. આ તો એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. મતલબ કે એક એવી ઝીણવટપૂર્વક તૈયાર કરેલી યોજના જે બાળકના ખાલી ભાષાકીય વિકાસ માટે જ નહીં, પણ એના આખા બૌદ્ધિક વિકાસનો એકદમ મજબૂત પાયો નાખે છે. તો ચાલો આ ભવ્ય યોજનાના પહેલા ભાગમાં જરા ઊંડા ઉતરીએ. અહીંયા લક્ષ્ય ખાલી અક્ષરો શીખવવાનો બિલકુલ નથી, પણ બાળકના સર્વાંગી વિકાસને એને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. જુઓ, આ આખું શૈક્ષણિક માળખું છે ને, એ 5 મુખ્ય પાયા પર ટકેલું છે. પહેલું, અર્થગ્રહણ એટલે કે સમજવું. બીજું, અભિવ્યક્તિ એટલે કે પોતાના વિચારો રજૂ કરવા. ત્રીજું, સર્જનાત્મકતા, કંઈક નવું વિચારવું. ચોથું, વ્યાવહારિક ઉપયોજન એટલે કે શીખેલી વાતનો ઉપયોગ કરવો. અને પાંચમું, તાર્કિક ચિંતન, લોજિકલી વિચારવું. આખો અભ્યાસક્રમ બસ આ 5 ક્ષમતાઓ કેળવવા માટે જ બનાવ્યો છે. સારું, પણ હવે સવાલ એ થાય કે આટલો મજબૂત પાયો નાખવા માટે શિક્ષકો આખરે કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો જો, મુખ્યત્વે એમની પાસે 2 ખૂબ જ શક્તિશાળી સાધનો હોય છે. આ 2 સાધનો છે, એક તો પાઠ્યપુસ્તક અને બીજું છે શિક્ષક આવૃત્તિ. હવે પાઠ્યપુસ્તકને એવું સમજો કે એ વિદ્યાર્થી માટેનો એક નકશો છે જે બતાવે છે કે ભાઈ પહોંચવાનું ક્યાં છે, જ્યારે શિક્ષક આવૃત્તિ જે છે એ શિક્ષક માટેની ગાઈડબુક છે જે એમને શીખવે છે કે એ મંજિલ સુધી પહોંચવાનો સૌથી સારો રસ્તો કયો છે. અને આ જે શિક્ષક આવૃત્તિ છે ને, એને તો શિક્ષક માટેનું જીપીએસ કહીએ તો પણ કંઈ ખોટું નથી. કેમ કે અભ્યાસક્રમના દરેક વળાંક પર, દરેક પાઠ માટે એકદમ સ્પષ્ટ અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપે છે, જેથી કરીને ભણાવવાની દિશામાં કોઈ ભટકી જ ન જાય. પણ આ શિક્ષક આવૃત્તિમાં આખરે હોય છે શું? જુઓ, એમાં ખાલી પાઠ નથી હોતા. એમાં તો દરેક પાઠ ભણાવવાનો હેતુ શું છે, આખા વર્ષનું ટાઈમ ટેબલ, શીખવાના ચોક્કસ સ્ટેપ્સ, કઈ એક્ટિવિટીઝ કરાવવી, અને એટલું જ નહીં, બાળકોમાં સારા મૂલ્યો કેવી રીતે કેળવવા, બધું જ શામેલ હોય છે. સાચું કહું તો આ એક સંપૂર્ણ એક્શન પ્લાન છે. ઓકે, તો અત્યાર સુધી આપણે આખી મોટી યોજનાની વાત કરી. હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીને જોઈએ કે ખાલી એક પાઠનું આયોજન પણ કેટલી ઝીણવટથી કરવામાં આવે છે. જરા જુઓ તો, કોઈ પણ પાઠ શીખવવાનો પ્રવાહ કેટલો વૈજ્ઞાનિક રીતે ગોઠવેલો છે. સૌથી પહેલાં બાળકને પહેલેથી શું આવડે છે એ ચકાસવામાં આવે. પછી કોઈ વાર્તા કે વાતથી વિષયમાં રસપ્રદ રીતે એન્ટ્રી કરવામાં આવે. એ પછી શિક્ષક પોતે વાંચીને એક ઉદાહરણ પૂરું પાડે અને પછી વિદ્યાર્થીઓને વાંચવાની તક મળે. આ બધું થયા પછી જ સવાલ જવાબ અને એક્સરસાઇઝ આવે. તમે જોયું, દરેક સ્ટેપ એના પછીના સ્ટેપ માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. હવે વાત કરીએ એક ખૂબ જ મહત્વના પાસાની, અને એ છે વિષયવસ્તુ એટલે કે કન્ટેન્ટ. પાઠ્યપુસ્તકમાં જે પણ પાઠ અને કવિતાઓ પસંદ કરવામાં આવે છે ને, એ ખાલી ભાષા શીખવવા માટે નથી હોતા. એમની પાછળ એક બીજો અને ઘણો ઊંડો હેતુ રહેલો છે, અને એ છે ચારિત્ર્યનું ઘડતર. અને તમે જુઓ તો, અભ્યાસક્રમમાં સાહિત્યના કેટલા બધા સ્વરૂપોને આવરી લેવાયા છે. ગદ્યમાં વાર્તાઓ, નિબંધ, નાટક છે, તો બીજી બાજુ પદ્યમાં કવિતાઓ, ગીતો, હાલરડા અને જોડકાણા પણ છે. આટલી બધી વિવિધતાને કારણે જ ભાષાનું શિક્ષણ એકદમ જીવંત અને રસપ્રદ બની લે છે. આ વાક્ય આખા અભ્યાસક્રમનો સાર કહી દે છે. એમાં સાફ લખ્યું છે કે ભાષાના કૌશલ્યની સાથે સાથે ભવિષ્યના નાગરિકોમાં માનવીય મૂલ્યોનો વિકાસ કરવો એ પ્રાથમિકતા છે. મતલબ કે ઉદ્દેશ્ય બેવડો છે. એક તો ભાષામાં નિપુણતા અને બીજું સારા સંસ્કારોનું સિંચન. એટલે કે ભાષા અહીંયા ખાલી વાતચીતનું સાધન નથી, પણ સંસ્કાર આપવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે. ચાલો માની લઈએ કે બાળકોએ પાઠ તો શીખી લીધો, પણ એ જ્ઞાન એમના મગજમાં પાકું કેવી રીતે થાય, એમને હંમેશા માટે યાદ કેવી રીતે રહે? તો ચાલો હવે એ પદ્ધતિઓ પર એક નજર કરીએ જે એ પાક્કું કરે છે કે વિદ્યાર્થીઓ જે પણ શીખ્યા છે એ ખરેખર સમજ્યા છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. આ કામ માટે અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયનો ઉપયોગ થાય છે, અને મજાની વાત એ છે કે દરેક પ્રશ્ન પાછળ કોઈ ખાસ કૌશલ્યને ચકાસવાનો હેતુ છુપાયેલો હોય છે. ચાલો ને આપણે થોડા ઉદાહરણો જોઈએ.
એટલે વધારે સમજાશે. જેમ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હવે આ પ્રશ્ન ખાલી શબ્દ ભંડોળ નથી ચકાસતો, આ તો બાળકની ભાષાને ટૂંકી અને એકદમ સચોટ બનાવવાની ક્ષમતા પણ કેળવે છે. એમ કહી શકાય કે આ પોતાના વિચારને ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત કરવાની કળા શીખવે છે. પછી એક બીજું ઉદાહરણ છે, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. આ સ્વાધ્યાય ખરેખર બહુ ચતુરાઈથી બાળકની તાર્કિક ક્ષમતા અને ઘટનાક્રમ સમજવાની શક્તિને ચકાસે છે. એનાથી બાળક શીખે છે કે દરેક ઘટનાનું એક કારણ હોય છે અને એક પરિણામ હોય છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને આ ત્રીજું ઉદાહરણ જુઓ, ચિત્ર પરથી વાર્તા લખો. આ તો સીધું બાળકની કલ્પના શક્તિ અને નિરીક્ષણ શક્તિ બંનેને પ્રોત્સાહન આપે છે. તો હવે સમજાયો? આ સ્વાધ્યાયનો હેતુ ઘોખણપટ્ટી કરાવવાનો જરાય નથી, પણ બાળકના અલગ અલગ બૌદ્ધિક કૌશલ્યોને વિકસાવવાનો છે. અને આ બધા જ જ્ઞાનને એકદમ કાયમી બનાવવા માટે ERC નામના એક બહુ જ શક્તિશાળી મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક 4 તબક્કાનું ચક્ર છે. E એટલે એક્સપિરિયન્સ, જેમાં બાળક કોઈ પ્રવૃત્તિ દ્વારા અનુભવ કરે. R એટલે રિફ્લેક્શન, જેમાં એ અનુભવ પર વિચાર કરે, ચિંતન કરે. A એટલે એપ્લિકેશન, જેમાં એ શીખેલી વાતને જીવનમાં લાગુ કરે. અને છેલ્લે C એટલે કન્સોલિડેશન, જેમાં એ જ્ઞાનનું દ્રઢીકરણ થાય છે, મતલબ કે એ મગજમાં કાયમ માટે ફિક્સ થઈ જાય છે. તો ચલો હવે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આ સમગ્ર ભવ્ય યોજનાનું અંતિમ અને સૌથી મહત્વનું લક્ષ્ય આખરે છે શું? તો આ આખી શૈક્ષણિક બ્લુપ્રિન્ટનું અંતિમ પરિણામ શું છે? એ છે એક એવો નાગરિક જેની પાસે 3 વસ્તુઓ હોય. પહેલું, ઉત્તમ ભાષાકીય કૌશલ્ય. બીજું, વિવેચનાત્મક રીતે વિચારવાની શક્તિ. અને ત્રીજું, મજબૂત માનવીય મૂલ્યો. આ ત્રણેયનો સંગમ. એટલે આ બધામાંથી જો કોઈ એક વાત યાદ રાખવાની હોય તો એ છે કે આ શિક્ષણ પદ્ધતિનો અંતિમ હેતુ ખાલી એક સારો સ્ટુડન્ટ બનાવવાનો નહીં, પણ એક વિચારશીલ, સંવેદનશીલ અને સમાજ માટે મૂલ્યવાન એવા નાગરિકનું નિર્માણ કરવાનો છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ આપણી સૌની સામે મૂકું છું. આજના આ ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં આપણી માતૃભાષાના શિક્ષણને હજી વધુ મજબૂત અને સમર્થ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ? આનો જવાબ મારે અને તમારે આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.